નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આજે સવારે પંજાબના સરહિદ સ્ટેશન નજીક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। લુધિયાણાથી દિલ્હી જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી। તો મિત્રો, આગને કારણે મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો અને અફરાતફરી મચી હતી। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ટ્રેનમાં કોચમાં સવાર વેપારીઓએ ચેઇન ખેંચીને ટ્રેનને રોકાવી હતી। તો મિત્રો, પાયલટે તરત જ બધા મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી દીધા અને રેલવે પોલીસને આગની જાણ કરી। જોકે મિત્રો, પ્રારંભિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાય છે। તો મિત્રો, રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ મુસાફરો ઘાયલ થયા નથી। જોકે મિત્રો, આ અકસ્માત સવારે 7:30 વાગે થયો હતો। તો બોગી નંબર 19માં આગ લાગી હોવાનું કહેવાય છે, જેમાં લુધિયાણાના ઘણા મુસાફરો પણ હતા। તો કોચમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હોવાથી મુસાફરો ગભરાઈ ગયા હતા। જોકે મિત્રો, લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને કાબૂમાં લીધી અને બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતરવાની સૂચના આપી। તો મિત્રો, તમને વધુમાં એ પણ જણાવીએ કે આ સમય દરમિયાન કોચમાં રહેલા લોકો કોઈક રીતે પોતાનો સામાન છોડીને ભાગી જવામાં સફળ રહ્યા। આ અંધાધૂંધીમાં ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। જોકે મિત્રો, રેલવેએ આ વાતની પુષ્ટિ કરી નથી। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।